Subscribe now and press the bell icon. Never miss an update. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું છું આપની એજ્યુકેટર વૈશાલી વાઘેલા અને વિક્ટરી એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. તો આપણું પ્લેલિસ્ટ સેકન્ડ, જેમાં આપણે ફર્સ્ટ વિડીયો લેટિટ્યૂડ એન્ડ લોંગિટ્યૂડ એનો પાર્ટ 1 અપલોડ કરી ચૂક્યા છીએ અને આજે પાર્ટ 2, જેની અંદર આપણે લોંગિટ્યૂડને ડિસ્કસ કરીશું. એટલે કે ભાઈ અક્ષાંશ અને રેખાંશ રેખાઓ, આની અંદર આપણે ઓલરેડી અક્ષાંશ અને અક્ષાંશ રેખાઓ એની ચર્ચા કરી ચૂક્યા છીએ. આજે આપણે શીખવાનું છે રેખાંશ રેખાઓ, અક્ષાંશ અને રેખાંશ રેખાઓ, આજે એ બંને વચ્ચેનો ડિફરન્સ અને અમુક જે ઇન્ડિયામાં આપણે જે રેખાંશ રેખાઓ છે જેને આપણે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ કહીએ છીએ, તો આ બધી વસ્તુ શું છે એ આપણે વ્યવસ્થિત રીતે શીખીએ. હવે આ આપણે વ્યવસ્થિત રીતે શીખ્યા અને પહેલાં હું તમને કહી દઉં કે તમે અમારી ચેનલને 3 જગ્યાએ ફોલો કરી શકો છો. આપણી ટેલિગ્રામ ચેનલ છે, ફેસબુક પેજ છે અને બ્લોગ છે, તો આપ ત્યાં મસ્ટ અમને ફોલો કરો. ઓકે મિત્રો, આગળ જઈએ. ઓલરેડી આપણે પૃથ્વીનો જે સામાન્ય પરિચય હતો એ આપણે કરી લીધું હતું. અક્ષાંશ અને અક્ષાંશ રેખાઓ એની પણ આપણે ચર્ચા કરી દીધી હતી અને મહત્વપૂર્ણ જે અક્ષાંશ રેખાઓ હતી એની પણ આપણે ચર્ચા કરી લીધી હતી. ઓકે, તો હવે આપણે આગળ જઈએ. હવે આ જે વર્લ્ડ મેપ છે એ મેં લીધેલો છે, એ આપણે રેખાંશ અને રેખાંશ રેખાઓ એની આપણે ચર્ચા કરીએ. એના પછી આપણે આના પર બેક આવીએ અને એના પછી કઈ રેખાંશ રેખાઓ અને અક્ષાંશ રેખાઓ એકબીજાને છેદે છે એની આપણે અહીંયા ચર્ચા કરવાની છે. ઓકે મિત્રો, જોઈએ રેખાંશ અને રેખાંશ રેખાઓ. તો પહેલાં આપણે સમજવું પડશે કે રેખાંશ શું છે. જેમ આપણે અક્ષાંશ જોયું હતું એ જ રીતે આપણે રેખાંશ જોવાનું છે. તો જુઓ મિત્રો, એક બહુ જ મહત્વપૂર્ણ રેખાંશ રેખા છે જેને આપણે કહીએ છીએ 0 ડિગ્રી. 0 ડિગ્રી રેખાંશ રેખા. ઓકે, અને આ જે 0 ડિગ્રી રેખાંશ રેખા છે એ એકદમ ઉત્તર ધ્રુવથી નીકળીને દક્ષિણ ધ્રુવને મળે છે. ઓકે, એટલે તમે કહી શકો કે ભાઈ અર્ધવર્તુળ છે. શું છે? રેખાંશ રેખા. હવે આપણે આ 0 ડિગ્રી રેખાંશ રેખાને આધાર માનીએ અને એને આધાર માનતા પૂર્વ અને પશ્ચિમ તરફ આપણને જે કોણીય માપ મળે છે, જે ખૂણાનું માપ મળે છે, એને જ આપણે શું કહીશું? એને આપણે કહીશું રેખાંશ. અને આ જ જે આપણને રેખાંશ મળ્યા એ રેખાંશને જોડતી ઉત્તર ધ્રુવમાંથી નીકળીને દક્ષિણ ધ્રુવમાં મળતી જે અર્ધવર્તુળ અથવા જે રેખાઓ છે એને આપણે કહીશું રેખાંશ રેખાઓ. તો આઈ હોપ તમને આ વસ્તુ ક્લિયર થઈ હોય. મેં બંને ગોળાર્ધની વાત કરી દીધી અને એકદમ તમારે સામાન્ય વ્યાખ્યા આપવી હોય તો રેખાંશ શું છે? જો હું એકદમ સિમ્પલ ભાષામાં કહું ને, જેમ મેં અક્ષાંશની વ્યાખ્યા આપી હતી કે ભાઈ પૃથ્વી ઉપર આવેલી આડી કાલ્પનિક રેખાઓ જેને આપણે અક્ષાંશ રેખાઓ કહીએ છીએ, એ જ રીતે આપણે રેખાંશ રેખાઓ કોને કહીશું? પૃથ્વી ઉપર આવેલી ઊભી કાલ્પનિક રેખાઓ, પણ કેવી? ઉત્તર ધ્રુવમાંથી નીકળીને દક્ષિણ ધ્રુવમાં મળતી. તો એવી જે રેખાઓ છે એને આપણે કહીશું રેખાંશ. તો આઈ હોપ તમને આ રેખાંશવાળી વસ્તુ ક્લિયર થઈ ગઈ હોય. હવે જુઓ મિત્રો, જે 0 ડિગ્રી રેખાંશ છે એ પૃથ્વીના 2 સરખા ભાગ પાડે છે. એને 2 ગોળાર્ધમાં વહેંચે છે, પૂર્વ ગોળાર્ધ અને પશ્ચિમ ગોળાર્ધ. આ બહુ જ મહત્વપૂર્ણ છે, બીકોઝ આપણે આ ગોળાર્ધ ઉપરથી જ જાણવાનું છે કે એક્ઝેક્ટલી આ રેખાંશ રેખાઓ કામ કેવી રીતે કરે છે. હવે મેં તમને જે પહેલો પાર્ટ હતો ને એમાં મેં તમને કીધું હતું કે અક્ષાંશ રેખાઓનો ઉપયોગ શું થાય, અક્ષાંશ અને રેખાંશ એનો ઉપયોગ શું થાય, અને હવે આપણે ચર્ચા કરીશું કે રેખાંશ રેખાઓનો ઉપયોગ શું થાય. જો રેખાંશ રેખાઓનો ઉપયોગ શું થાય તો કે ભાઈ સમય જાણવા માટે. શું કરવા માટે? સમય જાણવા માટે. આટલી વસ્તુ તમે યાદ રાખજો. હવે આપણે રેખાંશ રેખાઓની કોમન કેરેક્ટરાઇસ્ટિક શું છે એ જાણીશું અને રેખાંશ રેખાઓ અને અક્ષાંશ રેખાઓની કમ્પેરિઝન કરીશું અને તેના પછી આપણે આજે 3 મેં જમણી સાઈડ જે મહત્વપૂર્ણ રેખાઓ લખેલી છે એની આપણે ચર્ચા કરીશું. ઓકે, આપણે કેરેક્ટરાઇસ્ટિક ઉપર આવી જઈએ. જો આપણે રેખાંશ રેખાઓની વાત કરીએ ને, ઓકે મિત્રો, પહેલાં હું તમને કહી દઉં કે આઈ હોપ તમને અહીંયા રેખાંશવાળી વસ્તુ ખ્યાલ આવી ગઈ હોય કે પર્ટિક્યુલર પોઈન્ટ્સ છે અને એ પોઈન્ટ્સને આપણે જોડીએ છીએ ત્યારે રેખાંશ બને છે. ઓકે, તો રેખાંશ ટોટલ કેટલા છે મિત્રો? રેખાંશ છે ટોટલ 360. આ યાદ રાખજો. રેખાંશ રેખાઓ, રેખાંશ નહીં પણ એને આપણે કહીશું રેખાંશ રેખાઓ. લાઈન હોય તો શબ્દ વાપરવાનો રેખાંશ રેખા. તો ટોટલ રેખાંશ રેખાઓ છે કેટલી છે? 360 છે. હવે પહેલામાં કેટલી હતી? અક્ષાંશ રેખાઓ કેટલી હતી? અહીંયા હું જોડે જોડે તમને તફાવત પણ કહીશ. 181. ઓકે, અક્ષાંશ રેખાઓ દરેક વર્તુળ હતી. કેવી હતી? રાઉન્ડ હતી. જ્યારે આપણી રેખાંશ રેખાઓ કેવી છે? અર્ધવર્તુળ છે. ઓકે, જો આપણી આ રેખાંશ રેખાઓ અર્ધવર્તુળ છે પણ એ કેવી છે? ધ્રુવો, ઉત્તર ધ્રુવમાંથી નીકળીને દક્ષિણ ધ્રુવમાં
મળી જાય છે. ઓકે, દરેક આપણી જે અક્ષાંશ રેખાઓ હતી એ સમાંતર હતી. જ્યારે આપણી રેખાંશ રેખાઓ કેવી છે? ધ્રુવ આગળ એકબીજાને મળે છે. ઓકે, આ હું તમને અહીંયા તફાવત કહું છું એટલે તમારે આ વસ્તુ યાદ રાખવાની છે. બીકોઝ પ્રિલિમિનરીમાં તમને આ રીતે નીચે સ્ટેટમેન્ટ પૂછાઈ શકે છે, તો તમને આ વસ્તુ ખ્યાલ હોવી જોઈએ. આગળ જઈએ આપણે. બે રેખાંશ રેખાઓ હોય એના વચ્ચે જે જગ્યા હોય એને કહેવાય છે ગોરે. શું કહેવાય છે? ગોરે. હવે તમને એવું થાય કે આ ગોરે વર્ડ એનો મિનિંગ શું થાય? તો ગોરે વર્ડનો પર્ટિક્યુલર મિનિંગ છે બે કર્વ હોય ને મિત્રો, એ બે કર્વ વચ્ચે આવેલી જગ્યાને ગોરે કહેવાય. ગોરે એટલે કાઇન્ડ ઓફ સેગમેન્ટ. ઓકે, કોઈ જગ્યા પણ કેવી? બે કર્વ હોય એના ઉપર મતલબ કે એની વચ્ચે જે જગ્યા આવેલી હોય એને આપણે કહીશું ગોરે. હવે આપણે અક્ષાંશ રેખાઓની વાત કરીએ તો અક્ષાંશ રેખાઓમાં જે બે અક્ષાંશ રેખાઓ હતી એની વચ્ચેના આપણે જગ્યાને શું કહેતા હતા? કટિબંધ કહેતા હતા. તફાવત બી કરાવું છું જોડે જોડે. ઓકે, તો યાદ રાખવાનું છે. હવે આપણે અક્ષાંશ રેખાઓમાં જોયું હતું, હું અહીંયા ક્લિયર કરી દઉં એટલે તમને ખ્યાલ આવે. બે અક્ષાંશ રેખાઓ જે આપણી હતી એ બંને વચ્ચેનું માપ કેટલું હતું? તો એપ્રોક્સિમેટલી 111 કિલોમીટર હતું. આ પહેલા વિડીયોમાં મેં કીધું હતું. જ્યારે બે રેખાંશ રેખાઓ વચ્ચેનું માપ કેટલું હશે? એનું પણ છે 111.3 કિલોમીટર. બટ હવે અહીંયા જો, અહીંયા તમારે ધ્યાન શું રાખવાનું છે? રેખાંશ રેખાઓ જેમ જેમ ધ્રુવો તરફ જાય છે એમ એમ એનું વચ્ચેનું જે અંતર છે એ ઘટતું જાય છે. ઓકે, અને ધ્રુવ પ્રદેશ આગળ જતાં કેટલું થઈ જાય છે? 0 કિલોમીટર. તો હું વાત કરું કે વિષુવવૃત્ત આગળ 111.3 કિલોમીટરની આસપાસ છે અને ધ્રુવ પ્રદેશ આગળ જઈને કેટલું થઈ જશે? 0 કિલોમીટર થઈ જશે. જ્યારે આપણે અક્ષાંશ રેખામાં જોયું હતું કે ધ્રુવ આગળ લગભગ 110.6 કિલોમીટર જેવું હતું, ઇક્વેટર આગળ 110.6 કિલોમીટર હતું અને ધ્રુવ પ્રદેશ આગળ 111.7 કિલોમીટર હતું. એટલે આપણે એપ્રોક્સિમેટલી અને કેટલું? 111 ગણતા. ઓકે, હવે હું તમને કહી દઉં કે તમને પ્રિલિમમાં એ રીતે ક્વેશ્ચન પૂછાય ને, અહીંયા મને ધ્યાનથી સાંભળજો. પ્રીમાં તમને એ રીતે પૂછાઈ શકે છે, નીચે સ્ટેટમેન્ટ આપ્યા હોય કે અક્ષાંશ રેખાઓ વચ્ચેનું અંતર 111 કિલોમીટર છે તો પણ સાચું આવશે. તમને ઇન્ડિવિજ્યુઅલ પૂછે કે અક્ષાંશ રેખાઓમાં ઇક્વેટર આગળ, વિષુવવૃત્ત આગળ એનું માપ છે 110.6 કિલોમીટર તો પણ સાચું આવશે. અને તમને એ રીતે પૂછે કે ધ્રુવ પ્રદેશ આગળ જતા અક્ષાંશ રેખાઓ વચ્ચેનું અંતર 111.7 કિલોમીટર છે તો પણ સાચું આવશે. ઓકે, હવે આપણે રેખાંશની વાત કરીએ. રેખાંશ રેખાઓમાં તમને આ રીતે સ્ટેટમેન્ટ આપ્યું હોય કે વિષુવવૃત્ત આગળ રેખાંશ રેખાઓનું અંતર 111.3 કિલોમીટર છે અથવા 111 કિલોમીટર છે. 111 એપ્રોક્સિમેટલી લે તો પણ બરોબર છે, તો પણ સ્ટેટમેન્ટ સાચું હશે. ઓકે, અને જેમ જેમ આપણે ધ્રુવ પ્રદેશ આગળ જઈએ છીએ એમ એમ શું થાય છે? બે રેખાંશ વચ્ચેનું અંતર ઘટતું જાય છે. તો આ તમારે ધ્યાન રાખવાનું છે. ઓકે, અક્ષાંશ રેખાઓ જે હતી ને મિત્રો એ કેવી હતી? વર્તુળ હતી. એના કારણે જેમ જેમ ધ્રુવ પ્રદેશ આગળ જાઓ એમ એમ શું થતું હતું? એનો ડાયામીટર ઘટતો હતો, એનો વ્યાસ ઘટતો હતો. અને વ્યાસ ઘટે એટલે ત્રિજ્યા ઘટવાની જ છે, આ યાદ રાખવાનું છે. બટ હવે રેખાંશ રેખાની વાત કરીએ તો શું છે? બધી જ રેખાંશ રેખાઓ અર્ધવર્તુળ છે અને શું? બધાનું માપ અહીંયા સરખું હશે. તો આ તમારે યાદ રાખવાનું છે અને હું આશા રાખું છું કે તમને આ તફાવત પણ અહીંયા સમજાયો હશે. ફ્રેન્ડ્સ, આપણે આગળ જોયું કે આપણી ટોટલ જે રેખાંશ રેખાઓ છે એ છે 360. ઓકે, હવે આપણી જે 360 રેખાંશ રેખાઓ છે, હવે હું ખાલી લાઇન્સ એવું બોલીશ એટલે તમારે સમજી જવાનું છે કે આપણે રેખાંશ રેખાઓની વાત કરીએ છીએ. તો આ જે આપણી લાઇન્સ છે એમાંથી બે સૌથી મહત્વપૂર્ણ જે લાઇન્સ છે એ છે 0 રેખાંશ રેખા અને આંતરરાષ્ટ્રીય તિથિ રેખા. એટલે આપણે જે 0 રેખાંશ રેખા છે એને કહીશું GMT, મતલબ કે આને GMT પણ કહેવામાં આવે છે, ગ્રીનવિચ મીન ટાઈમ અથવા ગ્રીનવિચ મેરેડિયન ટાઈમ, અથવા એને પ્રાઇમ મેરેડિયન તરીકે પણ ઓળખવામાં આવે છે. કેમ? બીકોઝ આ જ રેખાંશ રેખા દ્વારા આપણે શેની ગણતરી કરીશું? ટાઈમની ગણતરી કરીશું. અને હવે આનું નામ કેમ ગ્રીનવિચ મીન ટાઈમ એવું પડ્યું એની પણ આપણે ચર્ચા કરીએ. બટ પહેલાં આ જોઈ લઈએ કે આંતરરાષ્ટ્રીય તિથિ રેખા છે એ ક્યાં આવી છે? તો એ છે 180 ડિગ્રી રેખાંશ રેખા ઉપર. હવે હું તમને આ જે ફિગર છે એને થોડું મતલબ એક સ્લાઇડ આગળ લઈ જઈને વ્યવસ્થિત ફિગરમાં એ શો કરું છું. ખાલી આ તો આપણે વાત કરી રહ્યા છીએ કે આ વસ્તુ આપણે સમજવાની છે. અને ત્રીજી એક બહુ જ મહત્વપૂર્ણ રાષ્ટ્રીય માનક સમયરેખા, જેને ઇંગ્લિશમાં કહેવાય સ્ટાન્ડર્ડ ટાઈમ લાઈન. હવે આ જે સ્ટાન્ડર્ડ ટાઈમ લાઈન હોય ને મિત્રો એ કેવી રીતે હોય? તો એ કોઈ પણ દેશના મધ્યમાંથી નીકળતી જે રેખાંશ રેખા હોય એને આપણે કહીએ. એ આગળ આપણે વ્યવસ્થિત રીતે જોઈએ. ઓકે, હવે આજે 360 રેખાંશ
રેખાઓ છે એ પૃથ્વી ઉપર આવેલી છે, બરાબર. તો 0 ડિગ્રી રેખાંશ રેખા એક્ઝેક્ટલી ક્યાં છે અને 180 ડિગ્રી ક્યાં છે એ આપણે હવે જોઈએ આગળની સ્લાઇડ. ઓકે, જો આ તમને જે રાઉન્ડ ડાબી તરફ દેખાય છે એ ઇમેજ જોવાની છે અને જમણી તરફની ઇમેજ જોવાની છે. જમણી તરફની ઇમેજમાં આપણે પૃથ્વીને ખોલી દીધી છે. જમણી તરફની ઇમેજ ઉપર તમે ધ્યાન આપો, આજે તમને રેડ કલરની વચ્ચેથી લાઇન દેખાય છે એ જ છે તમારી 0 GMT. ઓકે, અને ડાબી તરફમાં તમે ધ્યાન આપો તો હું તમને 0 ડ્રો કરું. આ બ્લેક કલરનું મેં જે ખેંચ્યું એ છે તમારી 0 ડિગ્રી GMT રેખાંશ રેખા. ઓકે મિત્રો, આપણે ઓલરેડી વાત કરી દીધી કે 360 છે. હવે 180 ક્યાં છે? તો 180 બિલકુલ એને ઓપોસાઇટ, કારણ કે જો પૃથ્વી તો ગોળ છે, તો આ થઈ ગઈ તમારી 180 ડિગ્રી રેખાંશ રેખા. અને જમણી તરફની ઇમેજમાં હું તમને બતાવું તો આ રહી 180 ડિગ્રી રેખાંશ રેખા. હવે તમે જે આ 180 રેખાંશ રેખા જોશો બંને ઇમેજમાં તો તમને થોડી વાંકી ચૂકી લાગશે. તો આની આપણે ચર્ચા કરી લઈએ કે કેમ આવું છે. આ બંને રેખાંશ રેખાઓ 1884માં એક વોશિંગ્ટનમાં મિટિંગ થઈ હતી અને એના આધાર ઉપર એ લોકોએ નક્કી કરી હતી. તો કે કેવી રીતે? હવે પૃથ્વી ગોળ છે, એને 360 રેખાંશ રેખામાં વહેંચી દીધી છે, બરાબર. એના પહેલાં તમારે એ સમજવું પડશે કે આ GMTનો ઉપયોગ સમય માપવા માટે થશે. શું માપવા માટે? સમય માપવા માટે. આગળ જોઈએ કેવી રીતે. અને 180નો ઉપયોગ દિવસ માપવા માટે થશે. મતલબ કે આ બંનેને આધાર રાખીને સમય કેટલો આગળ છે, સમય કેટલો પાછળ છે, દિવસ કેટલો આગળ છે, દિવસ કેટલો પાછળ છે, તો એ બધી વસ્તુ આ બંને રેખાંશ રેખા ઉપરથી નક્કી થશે. હવે પૃથ્વી તો રાઉન્ડ છે ભાઈ, રેખાંશ રેખા એના ઉપર ઊભી આવેલી કાલ્પનિક રેખાઓ છે, તો તમે ગમે ત્યાંથી 0 નક્કી કરો. તો આ 0 અને 180 એ લોકોએ નક્કી કેવી રીતે કરી? આ વોશિંગ્ટનમાં 1884ની અંદરથી નક્કી કરવામાં આવ્યું કે ભાઈ ઇંગ્લેન્ડમાં એક લેબોરેટરી છે લંડનની અંદર, ગ્રીનવિચ, બરાબર, જેને રોયલ ઓબ્ઝર્વેટરી કહેવામાં આવે છે. તો આ જે રોયલ ઓબ્ઝર્વેટરી હતી એના ત્યાં જે સંશોધન થતું હતું એના ઉપરથી જ આ રેખાંશ રેખાઓની શોધ થઈ હતી. અને પછી એવું નક્કી કર્યું, મતલબ કે એ ડિટર્મિન કરવામાં આવ્યું કે હા બરાબર, હવે આ રેખાંશ રેખાઓ છે એના ઉપયોગ કરીને આપણે સમય નક્કી કરી શકીએ છીએ. જ્યારે આ વસ્તુ શોધાઈ નહોતી એ પહેલાં આપણે સમયનો મતલબ કે સમય કેવી રીતે કાઉન્ટ કરતા હતા. એક વસ્તુ તમે વિચારો મિત્રો કે પૃથ્વી રાઉન્ડ છે. હવે સૂર્યનો પ્રકાશ કોઈ એક જ જગ્યા ઉપર પડતો હશે, ત્યાંનો ટાઈમ મતલબ કે પૃથ્વીના બધા જ જેટલા પણ સ્થળો છે ત્યાં સૂરજ એક સાથે તો ચમકવાનો નથી. ઓકે, એનો મતલબ શું? એક બીજું એક્ઝામ્પલ આપું કે હું હાલ ગાંધીનગરમાં બેઠી છું. હવે ગાંધીનગરમાં માની લો કે અત્યારે 3 વાગ્યા હોય, તો શું અમેરિકામાં પણ 3 વાગ્યા હશે? બપોરના 3 PM થયા હોય ગાંધીનગરમાં, તો અમેરિકામાં 3 PM હશે? ના. કેમ? કારણ કે ભાઈ અહીંયા જે સુરતની પરિસ્થિતિ હશે એ એની અમેરિકા તો કેટલું બધું દૂર આવેલું છે ગાંધીનગરથી, તો ત્યાં એ પરિસ્થિતિ કંઈક અલગ હશે. તો આ રેખાંશ રેખા ઉપરથી આપણે પરફેક્ટલી ટાઈમને માપી શકીએ છીએ. ઓકે ઓકે, તો નક્કી કેવી રીતે કર્યું? એ ગ્રીનવિચ ઉપરથી શોધાયું હતું. એટલે ગ્રીનવિચ ઉપરથી જે પસાર થતી હતી, હવે તમારે ડાબી ઇમેજ જોવાની છે. આ ધ્રુવ ઉપરથી જે નીકળે છે રેખાંશ, અહીંયા છે તમારું લંડન, અને એના ઉપરથી જે રેખાંશ રેખા પસાર થતી હતી એને જ 0 ડિગ્રી કહી દેવામાં આવ્યું, નામ આપી દેવામાં આવ્યું ગ્રીનવિચ મેરેડિયન ટાઈમ. ઓકે, અને ત્યાંથી જ કાઉન્ટ કરવામાં આવ્યું કે ભાઈ અહીંયાથી આપણે ટાઈમને ગણીશું. મતલબ કે આને આધાર રાખીને ગણીશું કે સમય કેટલો આગળ છે અને સમય કેટલો પાછળ છે. ઓકે, 0 ડિગ્રીથી આ સાઈડ થઈ ગયો પૂર્વ ગોળાર્ધ અને 0 ડિગ્રીની આ સાઈડ થઈ ગયો પશ્ચિમ ગોળાર્ધ. હવે 180 ડિગ્રી બિલકુલ એની ઓપોસાઇટની જે રેખાંશ હતો, રેખાંશ રેખા, એને શું કરી દીધું? એને ઇન્ટરનેશનલ ડેટ લાઇન ગણી દેવામાં આવી. હવે તમે અહીંયા ધ્યાનથી જુઓ ડાબી ઇમેજ તરફ. GMTથી આ જમણી તરફનો ભાગ પૂર્વ ગોળાર્ધ છે અને ડાબી તરફનો ભાગ પશ્ચિમ ગોળાર્ધ છે. પણ જો હું 180 ડિગ્રીને આધાર માનું તો એની જમણી તરફનો ભાગ કયો થાય છે? એની જમણી તરફનો ભાગ આ થાય છે અને એની ડાબી તરફનો ભાગ આ થાય છે. એટલે શોર્ટમાં દિશા બદલાઈ જશે. 180ને આધાર માનવાથી આ પૂર્વ થઈ જશે અને આ પશ્ચિમ થઈ જશે, એકદમ ઓપોસાઇટ થઈ જશે. ઓકે, આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે કારણ કે આ લોકો આ રીતે પૂછે છે. ઓકે, હવે જો કે તમારી પૃથ્વી છે 360 ડિગ્રીમાં વહેંચાયેલી છે. આ તો આપણે વાત કરી લીધી કે GMT છે અને ડેટ લાઇન છે. તો તમારે અહીંયા પહેલાં તો એક વસ્તુ યાદ રાખવાની રહેશે કે GMTથી પૂર્વ તરફ જતાં સમય હંમેશા વધશે. કેવી રીતે એ આગળ જોઈએ. અને પશ્ચિમ તરફ જતાં સમય હંમેશા ઘટશે. ઓકે, એ જ રીતે 180ની પશ્ચિમ તરફ જતાં દિવસ વધશે, દિવસ આગળનો હશે. કેવી રીતે? માની લો કે 180થી પશ્ચિમ તરફ 25 જૂન હોય
તો એની પૂર્વ તરફ 24 જૂન હશે. એક દિવસ આગળ રહેશે. આટલા ફેક્ટ ડેટા યાદ રાખવાના છે. હવે આપણે બિલકુલ લોજિક ઉપર ચાલીએ કે કેવી રીતે આ વસ્તુ થાય છે. તમારે ધ્યાન આપવાનું છે કે કેવી રીતે આ વસ્તુ થાય છે. પૃથ્વી 24 કલાકમાં પોતાનું એક પરિભ્રમણ પૂરું કરે છે. ઓકે, હવે આ પરિભ્રમણ કરે છે ને મિત્રો, એના કારણે જ તમારા દિવસ અને રાત થાય છે. ઓકે, હવે દિવસ રાત થાય છે અને એ જ રીતે આપણે 24 કલાકનો આખો સમય અનુભવીએ છીએ. તો હવે પૃથ્વી પરિભ્રમણ પૂરું કરે એટલે હું એને આ રીતે બોલી શકું કે પૃથ્વી પોતે આજે 360 ડિગ્રી રેખાંશ રેખામાં ફેલાયેલી છે ને, તો આખી 360 ડિગ્રી ફરે છે. તો હવે આપણે 360 ડિગ્રી ફરતા પૃથ્વીને કેટલો ટાઈમ લાગ્યો? 24 કલાક લાગ્યા ભાઈ. તો 1 કલાકમાં આપણી પૃથ્વી કેટલું ફરશે? તો 1 કલાકમાં આપણી પૃથ્વી ફરશે 15 ડિગ્રી. ઓકે, અને તમે આ રીતે પણ બોલી શકો છો કે 15 રેખાંશ રેખાઓ કાપતા પૃથ્વીને 1 કલાક થાય છે. આઈ હોપ તમને આટલી ક્લેરિટી મળી હશે. હવે આપણે થોડું ઓર નાનું કરીએ. 1 કલાકમાં કેટલું હોય? 60 મિનિટ હોય. તો આ 60 મિનિટને પાછું 15 શેના વડે આપણે ભાગીશું? 15 ડિગ્રી વડે ભાગો એટલે આપણને 1 ડિગ્રીનો ટાઈમ મળશે. તો આપણને મળી અહીંયા 4 મિનિટ. તો શું થયું? પૃથ્વી ખાલી 1 ડિગ્રી ફરે છે ને મિત્રો, મતલબ 1 ડિગ્રીથી એક રેખાંશ પરથી બીજા રેખાંશ પર, એટલે આપણે એને એવું કહીએ કે 1 ડિગ્રી. તો 1 ડિગ્રી ફરતા એને 4 મિનિટનો ટાઈમ લાગે છે. ઓકે, તો આ હવે તમે વિચાર કરો કે આજે 15 ડિગ્રી આપણે 1 કલાક શું થાય છે? 1 કલાકમાં પૃથ્વી આપણી 15 ડિગ્રી કાપે છે. તો પૃથ્વી ઉપર સમયને ગોઠવવા માટે શું કર્યું? તો કે ભાઈ 24 ઝોન પાડી દીધા. શું પાડી દીધું? 24 ટાઈમ ઝોન. તો કલાકના આપણી જોડે 24, મતલબ કે 1 કલાક ટોટલ 24 અવર થાય છે પૃથ્વીને પરિભ્રમણ કરતા. તો ટોટલ કેટલા ટાઈમ ઝોનમાં પૃથ્વીને વહેંચી કાઢી? આ તો ફેક્ટ ડિટેલ છે, યાદ રાખવાની છે. ટોટલ પૃથ્વીને 24 કલાકમાં વહેંચી કાઢી. હવે આપણે અહીંયા વાત કરવાની છે દિવસ કેવી રીતે બદલાય છે અને તમારે અમુક ટાઈપના ક્વેશ્ચન પૂછાય છે. તો આ ક્વેશ્ચન્સને તમે ડીલ કેવી રીતે કરશો એની આપણે ચર્ચા કરી લઈએ. તમને પહેલાં હું સમજાવી દઉં કે સમય કેવી રીતે આગળ છે. જમણી ઇમેજમાં જુઓ, આ છે 0 ડિગ્રી, એટલે તમે એને GMT કહી શકશો મિત્રો. હવે આ 0 ડિગ્રીએ માની લો કે 1 PM ટાઈમ થયો છે અને મેં તમને કીધું કે 0 ડિગ્રીથી પૂર્વ તરફ જતા સમય હંમેશા વધશે. ઓકે, અને આપણને ખબર છે કે 1 કલાકમાં પૃથ્વી 15 ડિગ્રી કાપે છે. એટલે એવું પણ તમે કહી શકો ને કે 15 ડિગ્રી જો તમે આગળ જાઓ પૂર્વ ગોળાર્ધ તરફ તો 1 કલાક સમયગાળો વધી જશે. 1 કલાક સમયગાળો વધી જશે. ઓકે, તો હવે માની લો કે અત્યારે GMT ઉપર 1 વાગેલો છે, તો પૂર્વ ગોળાર્ધમાં 30 ડિગ્રી પર કેટલો ટાઈમ હશે? તો પૂર્વ ગોળાર્ધમાં 30 ડિગ્રી ઉપર તમારો કેટલો ટાઈમ હશે? 15 ડિગ્રીએ 1 કલાક, તો 30 ડિગ્રીએ 2 કલાક વધે, તો 1 PMમાં 2 કલાક વધારી દો, તો 30 ડિગ્રીએ કેટલો ટાઈમ હશે? 3 PM હશે. ઓકે, તો એ જ રીતે તમે પશ્ચિમ ગોળાર્ધમાં આવો. પશ્ચિમ ગોળાર્ધમાં 30 ડિગ્રીએ કેટલો ટાઈમ હશે? હવે આપણને ખબર છે કે ભાઈ પશ્ચિમ ગોળાર્ધ એ GMT કરતાં પાછળનો સમય ધરાવે છે. ઓકે, હવે પાછળનો સમય ધરાવતો એટલે આપણે શું કરવાનું છે? ઘટાડવો પડશે. તો 1 PMમાંથી કેટલા બાદ કરીશું આપણે? 2 hour બાદ કરીશું. તો કેટલા વાગ્યા હશે? 11 AM સવારનો સમયગાળો હશે. ઓકે, તમને આઈડિયા આવે છે? તો આ રેખાંશ રેખા ઉપરથી શું થશે? ટાઈમ મપાશે. અને GMT શું છે? એક આધાર રેખા છે. આપણને ખબર છે કે જો GMTથી આપણે ગણીશું તો પૂર્વ ગોળાર્ધની અંદર જેમ જેમ ડિગ્રી આગળ જશે એમ શું થશે? એમ સમય આગળ જશે. અને આપણે પશ્ચિમ ગોળાર્ધમાં જઈશું, GMTથી પશ્ચિમ ગોળાર્ધમાં જઈશું તો સમય પાછળ જશે. એ જ રીતે તમારે અહીંયા સમજવાનું છે કે આ 0 ડિગ્રીથી 180 ડિગ્રી. હવે અહીંયા હું તમને 2 બહુ જ મહત્ત્વના મુદ્દા કહું. 0 ડિગ્રીને આધાર રાખીને જો ડાબી તરફની ઇમેજમાં જુઓ, 0 અને 180 આ બંને જે રેખાંશ રેખાઓ છે ને મિત્રો, એ બંને ભેગી થઈને પૃથ્વીને 2 ગોળાર્ધમાં વહેંચે છે. એટલે શોર્ટમાં પૂર્વ અને પશ્ચિમ. બરોબર, આપણે 180ને આમ તો આધાર રાખતા નથી. આપણે છે ને 0 ડિગ્રીને આધાર રાખીને જ વાત કરીએ છીએ. એટલે આ છે પૂર્વ ગોળાર્ધ અને આ છે પશ્ચિમ ગોળાર્ધ. હા, પણ તમને કન્ફ્યુઝ કરવા પેલું પૂછી શકે કે ભાઈ 180 ડિગ્રીથી કઈ તરફ, મતલબ કે અહીંયા આ તો પૂર્વ ગોળાર્ધ છે ને આપણે પૂર્વ ગોળાર્ધ જ બોલીએ છીએ, પણ તમને એ રીતે પૂછી શકે કે કઈ તરફ. તો પછી ભાઈ 180ને આધાર માનીએ ને તો પછી ગોળાર્ધમાં આપણે ચેન્જ થઈ જાય. પૂર્વ અને પશ્ચિમ જે દિશા છે એ ચેન્જ થાય છે. બરાબર? ઓકે, તો આપણે જે મહત્ત્વની અહીંયા ઇન્ફોર્મેશન લેવાની છે એ છે કે
પૂર્વ ગોળાર્ધની અંદર, હવે પૂર્વ ગોળાર્ધની અંદર જેટલા રેખાંશ આવેલા હશે એને આપણે કેવી રીતે બોલીશું? તો પૂર્વ રેખાંશ, બરોબર. અને આને કેવી રીતે બોલીશું? પશ્ચિમ રેખાંશ. પણ એના માટે, અથવા રેખાંશ રેખાઓ, મેં તમને રેખાંશ એટલે બિંદુઓ કીધા હતા. હવે હું ભારતના મેપ ઉપર તમને બતાવું, બરોબર, કે ભાઈ આપણે જે માપ દર્શાવીએ છીએ ને એ રેખાંશ અને અક્ષાંશમાં દર્શાવીએ છીએ. મારે અહીંયા વાત એ કરવી છે કે પૂર્વ ગોળાર્ધની અંદરના જે આંકડા છે એને પોઝિટિવમાં દર્શાવવામાં આવે છે. માની લો કે ભાઈ 65 ડિગ્રી, તમે આને આ રીતે પણ લખી શકો, 65 ડિગ્રી પૂર્વ રેખાંશ, ઓકે, એ રીતે પણ લખી શકો. અને ખાલી ને ખાલી આવી રીતે પ્લસ માઇનસ કંઈ નહીં, પોઝિટિવમાં તમે આંકડો દર્શાવો એટલે એનો મિનિંગ એવો થશે કે એ સ્થળ પૂર્વ ગોળાર્ધમાં છે. અને પશ્ચિમ ગોળાર્ધમાં તમે લખી શકો છો, માની લો કે 65 ડિગ્રી પર કોઈ સ્થળ આવેલું છે તો એકલું માઇનસ, તમને પ્રી એક્ઝામમાં એકલું -65 ડિગ્રી પર આવેલું સ્થળ એવું લખેલું હોય ને એટલે મગજમાં તરત ક્લિક થવું જોઈએ કે એ સ્થળ પશ્ચિમ ગોળાર્ધમાં આવેલું હશે. 0થી લઈને 180 ડિગ્રીના જે દરેક આપણા રેખાંશ રેખાઓ છે એને આપણે કઈ રીતે દર્શાવી શકીએ છીએ? માઇનસમાં દર્શાવી શકીએ છીએ. અને પૂર્વવાળા કેવી રીતે દર્શાવીશું? પ્લસમાં દર્શાવીશું. આઈ હોપ તમને આટલી ક્લેરિટી મળી હશે. હવે એક બીજી બહુ જ મહત્વપૂર્ણ વસ્તુ તમને કહી દઉં. આ 0 ડિગ્રી અને 180 ડિગ્રી એની અંદર, હવે જો આ 0 થયું, 0થી પૂર્વ તરફ 180 રેખાંશ રેખાઓ છે અને 0થી પશ્ચિમ તરફ 180 રેખાંશ રેખાઓ છે. હવે તમને એમ થશે આ તો 361 ના થઈ જાય, કારણ કે 0 છે ને. બટ જો આ જે 180 નંબરનો રેખાંશ છે મિત્રો, એ પશ્ચિમ તરફનો અને પૂર્વ તરફનો બંનેનો એક જ છે, ઓકે. અને એ છે આપણી ઇન્ટરનેશનલ ડેટ લાઇન. હું આશા રાખું છું કે તમને પેલું GMT વાળી ગણતરીમાં ખ્યાલ પડ્યો હશે. અને હવે તમે GMTમાંથી તમને ગમે તે પૂછાય, માની લો તમને એવું પૂછાય કે GMTમાં 12 PM નો સમયગાળો છે તો 82 તો નહીં, બટ અહીંયા આપણે થોડું, કારણ કે 82.5 ઉપર તો ઇન્ડિયા આવેલું છે. અહીંયા હું તમને વાત કરી દઉં. જો હવે તમે ક્યાંક એવું સાંભળ્યું હશે, એવું જોયેલું હશે કે આપણો ભારતનો જે સમયગાળો છે ને GMT પ્લસ 5:30 છે, એટલે કે ભાઈ ભારત 5.5 કલાક આગળ છે. અથવા તમે આવું વાંચેલું હશે UTC પ્લસ 5.30. એનો મતલબ શું થાય? હવે જો આ પ્લસ સમયગાળો દર્શાવે છે ને એટલે મગજમાં હંમેશા યાદ રાખવાનું કે આ સ્થળ પૂર્વ ગોળાર્ધમાં જ હશે. જો તમને આ UTC અથવા GMTમાં માઇનસ સમયગાળો હોય તો એ પશ્ચિમ ગોળાર્ધમાં હશે. આ બધી વસ્તુ હું નાની એટલે મેન્શન કરું છું કે એ લોકો આ રીતે પૂછે છે, બરોબર. પૂર્વ ગોળાર્ધમાં હશે તો ઓલવેઝ પ્લસ હશે. હવે આપણું જે ભારત છે ને, આ તમને ભારત દેખાય છે, એ પૂર્વ ગોળાર્ધમાં આવેલું છે અને એના વચ્ચે એનો એક ટાઈમનો રેખાંશ છે, ટાઈમ માપવાનો. એ હું આગળ વ્યવસ્થિત તમને સમજાવું, જેને આપણે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ કહીએ છીએ. અને 82.5 રેખાંશ રેખા પર આવેલો છે. શોર્ટમાં 82.5 રેખાંશ રેખા છે એ ભારતનો સ્ટાન્ડર્ડ ટાઈમ સમય છે, બરાબર. મતલબ કે સ્ટાન્ડર્ડ ટાઈમ લાઈન છે. હવે આ જે તમારી સ્ટાન્ડર્ડ ટાઈમ લાઈન છે, હવે મેં શું કીધું કે આપણે સમય કેવી રીતે માપીએ? GMTને આધાર રાખીને. તો GMT પ્લસ 82.5, હવે તમે ગણો કે ભાઈ 15 ડિગ્રીએ 1 કલાક વધે છે તો 82.5 ડિગ્રીએ કેટલા વધે? ઓટોમેટિકલી 5.30, બરાબર. તમે ગણતરી કરશો તો તમને મળી જશે. તો આપણો ભારત છે એ GMTથી 5.5 કલાક આગળ છે. તો તમને અહીંયા કોઈ પણ ડિગ્રી આપેલા હોય તો તમને પ્લસ માઇનસ કરતા આવડવા જોઈએ. હવે તમને એમ થશે કે આ UTC શું છે? આ UTCનું ફૂલ ફોર્મ છે યુનિવર્સલ ટાઈમ કોઓર્ડિનેટેડ, ઓકે. અત્યારે હવે GMT નથી વપરાતું. GMT એ જૂની સિસ્ટમમાં વપરાતું હતું, અત્યારે યુનિવર્સલ રીતે મપાય છે એટલે UTC પ્લસ અથવા UTC માઇનસ એવો ઉલ્લેખ કરવામાં આવે છે, ઓકે. ધ્યાન હવે આપણે 180ની વાત કરી લઈએ મિત્રો. 180 જે તમારી રેખાંશ રેખા છે ત્યાંથી દિવસ બદલાઈ જશે. 180ને આધાર રાખીએ તો આ ગોળાર્ધ થશે તમારો, એક મિનિટ મિત્રો, આ ગોળાર્ધ તમારો થશે પશ્ચિમ અને આ ગોળાર્ધ થશે તમારો પૂર્વ, ઓકે. તો 180ની જે પશ્ચિમ દિશા છે એ કેવું થશે? એ દિવસ હંમેશા આગળ હશે. અને જે પૂર્વ દિશા છે દિવસ કેવો હશે? દિવસ પાછળ હશે. આ તમારે યાદ રાખવાનું છે. કેવી રીતે? ફટાફટ જોઈ લઈએ. 0 GMTને આધાર રાખીએ. હવે માની લો કે GMT એ વાગ્યા છે કેટલા? 2 PM. તો હવે મિત્રો 180 ડિગ્રી એટલે કેટલો સમય આગળ? 15 ડિગ્રી 1 કલાક થાય, 15 ડિગ્રી 1 કલાક થાય, 180 કેટલા? 12 કલાક થાય. હવે આ જે તમારી 180 વાળી લાઈન હશે એ 12 કલાક આગળ હશે. GMT એ 2, હવે હું તમને એક ડેટ આપી દઉં કે આજે 2 જુલાઈ થાય છે.
તો આ 2 જુલાઈના જીએમટી ઉપર, જીએમટી એટલે ભાઈ આ જે રેખા ખેંચાયેલી છે એના જેટલા પણ સ્થળો છે ત્યાં 2 વાગ્યા હશે બપોરના, તો 180 એ શું હશે? બપોરના 2 + 12 કરો, દિવસ બદલાઈ ગયો હશે, બરાબર. અહીંયા તો ડેટ કંઈક અલગ જ થઈ જઈ હશે. સમજો છો મારી વાત, બરાબર. તો શોર્ટમાં જે આ ગોળાર્ધ છે એ પાછળ રહે છે, એટલે અહીંયા ડેટ પાછળની હોય છે, બરાબર. અહીંયા 2 જુલાઈ હશે તો અહીંયા કઈ હશે? અહીંયા 1 જુલાઈ હશે. આ આખા ગોળાર્ધમાં જો 2 જુલાઈ હશે તો અહીંયા કઈ હશે? 1 જુલાઈ હશે. આ તમારે યાદ રાખવાનું છે. ઓકે, હવે તમને ઓલો પ્રશ્ન અહીંયા સોલ્વ કરાવી દઉં કે ભાઈ આપણી 180 વાળી જે લાઈન છે એ કેમ આવી ટેડીમેડી છે. હવે વિચાર કરો કે અહીંયા તો આ પેસિફિક ઓશિયન છે. આ ખાસ યાદ રાખજો કે તમારી 180 ડિગ્રી રેખાંશ રેખા છે પેસિફિક ઓશિયનમાંથી આખી પસાર થાય છે. પેસિફિક ઓશિયનમાં નાના નાના ટાપુ છે. હવે કોઈ ટાપુ ઉપરથી આ ડેટ લાઇન પસાર થતી હોય તો એક જ ટાપુ ઉપર 2 ડેટ આવશે. અહીંયા 2 જુલાઈ હશે અને અહીંયા 1 જુલાઈ હશે. ઓકે, તો આવી 2 ડેટ ના થાય એટલા માટે એને આવી ઝીકઝેક ફોર્મેટમાં, એટલે કે ભાઈ સ્થળ ખંડો ઉપરથી પસાર કરવામાં આવી નથી. કારણ કે જેવી આપણી ડેટ લાઇન છે એની પૂર્વ અને પશ્ચિમ એ દિશાઓમાં જઈશું એમ આખી ડેટ બદલાઈ જશે. તો આઈ હોપ તમને આ જે રેખાંશ રેખાવાળો આખો કોન્સેપ્ટ ક્લિયર થયો હશે. હવે આપણે લોકલ ટાઈમ શું છે અને સ્ટાન્ડર્ડ ટાઈમ શું છે એની આપણે ચર્ચા કરીએ. હવે એની ચર્ચા કરીએ અને એના પહેલાં હું તમને થોડા ફેક્ટ્સ કહી દઉં જે તમારે એક્ઝામલક્ષી યાદ રાખવાના છે મિત્રો. તો આપણે એના માટે થોડી સ્લાઇડ આગળ લઈ જઈએ. મારે પેલા મેપ ઉપર તમને સમજાવવું પડશે. આ આપણો વર્લ્ડ મેપ છે. હવે વર્લ્ડ મેપ ઉપર હું તમને આપણી જે અક્ષાંશ રેખાઓ છે એ પહેલાં હું દોરી દઉં. આ આપણી અક્ષાંશ રેખા છે 0 ડિગ્રી. કઈ રેખા? 0 ડિગ્રી. આ છે આપણી કર્કવૃત. હવે કર્કવૃત કહું એટલે હું પછી 23 વાળું નહીં બોલું, તમને યાદ હોવું જોઈએ. હવે દક્ષિણ ગોળાર્ધમાં જે છે એ છે મકરવૃત. ઓકે, અને આ જે નીચે છે આપણું એ છે એન્ટાર્કટિકા સર્કલ. એન્ટાર્કટિકા સર્કલ કહો, વૃત્ત કહો, બરાબર. અને ઉપર છે આર્કટિક સર્કલ. હવે એને આપણી આ જે 0 ડિગ્રી રેખાંશ રેખા કઈ કઈ જગ્યાએ છેદે છે એ બહુ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આર્કટિક સર્કલને નોર્વેજિયન સીમાં છેદે છે. કયો? નોર્વેજિયન સી, નોર્વેજિયન સાગર. આ યાદ રાખવાનું છે. કર્કવૃતને આજ આપણી 0 ડિગ્રી એટલે કે જીએમટી એ ક્યાં છેદે છે? કર્કવૃતને અલ્જીરિયામાં છેદે છે. આ તમારે ખાસ યાદ રાખવાનું છે. વિષુવવૃત્તને ક્યાં છેદે છે? વિષુવવૃત્તને એ ગિનીની ખાડીમાં. ગિનીની ખાડી. જો ગિનીની ખાડી ઓપ્શનમાં ના હોય ને તો તમને એટલાન્ટિક મહાસાગર આપેલું હશે. ગિનીની ખાડી એ એટલાન્ટિક મહાસાગરનો એક ભાગ છે, એટલાન્ટિક ઓશિયનનો. ઓકે, હવે મકરવૃત્તને આપણે આ 0 ડિગ્રી ક્યાં છેદે છે? તો મકરવૃત્તને આ 0 ડિગ્રી છેદે છે સધન એટલાન્ટિક. એટલાન્ટિકના 2 પાર્ટ છે, નધન અને સધન. તો જે સધન એટલાન્ટિક છે ત્યાં એને છેદે છે. પણ આ જે સધન એટલાન્ટિક મતલબ કે એટલાન્ટિક મહાસાગરના દક્ષિણ ભાગમાં છેદે છે એ વસ્તુ તો બરાબર, પણ એના જોડે કયો દેશ આવેલો છે? તો એના જોડે નામીબિયા આવેલો છે. આફ્રિકા ખંડનો નામીબિયા આવેલો છે. આ તમારે યાદ રાખવાનું છે. અને અંટાર્કટિકાને આપણી 0 ડિગ્રી ક્યાં છેદે છે? તો દક્ષિણ મહાસાગર. જો આ જે દક્ષિણ મહાસાગર છે ને, અથવા એને તમે દક્ષિણી મહાસાગર બોલી શકો, અંટાર્કટિકા મહાસાગર બોલી શકો અને ઓસ્ટ્રેલિયન મહાસાગર પણ બોલી શકો છો. ઓકે, આ તમારું જે મકરવૃત્ત છે એના નીચેના પછીનો જે ભાગ છે આખો સધન ઓશિયન તરીકે ઓળખાય છે, દક્ષિણી મહાસાગર. આટલી વસ્તુ ક્લિયર થઈ. હવે આપણે આગળ જઈએ. તમારે બીજા ફેક્ટ્સ જે નદીઓવાળા યાદ રાખવાના છે. વિષુવવૃત્તને એક નદી છે આફ્રિકાની અંદર જેને આપણે કહીએ છીએ કોંગો, અને બીજું નામ છે ઝાયરે. એ વિષુવવૃત્તને 2 વખત ઓળંગે છે. 2 વખત ઓળંગવું એટલે એક વખત નીકળી અને એક વખત પાછી આવી. ઓકે, મકરવૃત્તને આફ્રિકામાં એક નદી છે લિમ્પોપો. મકરવૃત્તને લિમ્પોપો આફ્રિકામાં 2 વખત ઓળંગે છે. હવે દક્ષિણ અમેરિકામાં એક નદી છે બરમેજો. આ બરમેજો એ મકરવૃત્તને 3 વખત ઓળંગે છે. એક વખત ગઈ, એક વખત પાછી આવી અને પાછી ગઈ. ઓકે, આટલા ફેક્ટ યાદ રાખવાના છે. અને હા, આપણું કર્કવૃત્ત આપણે કેવી રીતે ભૂલી શકીએ? કર્કવૃત્ત એ ભારત દેશના મધ્યમાંથી પસાર થાય છે, 23.5 વાળું. અને આ કર્કવૃત્તને મહી નદી 2 વખત ઓળંગે છે.
આટલા ફેક્ટ્સ તમારે યાદ રાખવાના છે. હવે આપણે 180 ડિગ્રીની વાત કરીએ તો 180 ડિગ્રી રેખાંશ રેખા એટલે અહીંયા છે 180 ડિગ્રી રેખાંશ રેખા. ઓકે, આમાં વ્યવસ્થિત નથી દેખાડેલી. હવે 180 તમને એવી રીતે કોઈ દિવસ નહીં પૂછે કે 180 ડિગ્રી રેખાંશ રેખા વિષુવવૃત્તને ક્યાં છેદે છે, કર્કવૃત્તને ક્યાં છેદે છે, બીકોઝ એ પેસેફિકમાંથી જ પસાર થાય છે. તો ઓબ્વિયસલી બધા જ જેટલા આપણી અક્ષાંશ રેખાઓ હશે એને આજે 180 ડિગ્રી હશે એ ક્યાં છેદતું હશે, પેસેફિકમાં જ છેદતું હશે. બરાબર. તો આઈ હોપ તમને આટલી ફેક્ચ્યુઅલ ડિટેલમાં ખ્યાલ આવી ગયો હોય ને આ બધી જ ડિટેલ તમારે યાદ રાખવાની છે. જો મિત્રો, આપણે જે 0 ડિગ્રી રેખાંશ રેખા છે એટલે કે આપણી જીએમટી, એના પણ અમુક આપણે ફેક્ટ્સ જોઈ લઈએ. આપણે ઓલરેડી આજે 0 ડિગ્રી કયા અક્ષાંશ રેખાને કઈ જગ્યાએ છેદે છે અને જે નદીઓવાળા ફેક્ટ્સ જોઈ લીધા છે. હવે આમાં તમે થોડું ઓબ્ઝર્વેશન કરશો તો તમને ખ્યાલ આવશે કે યુરોપ, આફ્રિકા ખંડ અને એન્ટાર્કટિકા ખંડ ઉપરથી આપણે જે આ રેખાંશ રેખા છે એ પસાર થાય છે. તો હવે આ ખંડો ઉપર અમુક દેશ આવેલા છે. તો કયા દેશ ઉપરથી પસાર થાય છે? તો યુરોપના છે યુનાઇટેડ કિંગડમ, સ્પેન અને ફ્રાન્સ. આફ્રિકાના છે ઘાના, અલ્જીરિયા, માલી, ટોગો અને બુર્કિના ફાસો. અને એન્ટાર્કટિકામાં તો કોઈ દેશ છે નહીં. બરાબર. તો એન્ટાર્કટિકા ખંડ ઉપરથી પસાર થાય છે. બીજી વસ્તુ, ઘાનાની રાજધાની છે અકરા. તો આ ઘાનાની રાજધાની અકરા ઉપરથી જ આપણો જીએમટી પસાર થાય છે. આટલા ફેક્ટ્સ તમારે યાદ રાખવાના છે. હવે બે કોન્સેપ્ટની વાત કરવાની છે. સ્ટાન્ડર્ડ ટાઈમલાઈન એન્ડ લોકલ ટાઈમલાઈન. હવે આ બંનેની વાત કરીએ એના પહેલાં હું તમને કહી દઉં ફરીથી, અક્ષાંશ અને રેખાંશ આ બંનેનો ઇન્ડિવિજ્યુઅલ યુઝ શું છે, અક્ષાંશ રેખાઓનો ઇન્ડિવિજ્યુઅલ યુઝ શું છે અને રેખાંશ રેખાઓનો ઇન્ડિવિજ્યુઅલ યુઝ શું છે. અક્ષાંશ અને રેખાંશ એ શું હતું? એ પોઈન્ટ્સ હતા. અને અક્ષાંશ અને રેખાંશ, આ જે અક્ષાંશના પોઈન્ટ્સ હતા એને જે મળતી રેખા હતી એને આપણે અક્ષાંશ રેખા કીધી. અને રેખાંશના જે પોઈન્ટ્સ મળ્યા એને આવી રીતે સમાંતર રીતે દોરાતી જે રેખા હતી એને આપણે રેખાંશ રેખા કીધી. હવે અક્ષાંશ અને રેખાંશ આ જે પોઈન્ટ્સ છે એ શું બતાવે છે? પર્ટિક્યુલર કોઈ સ્થાન બતાવે છે. જ્યારે એકલી અક્ષાંશ રેખાઓ શું બતાવે છે? હું ખાલી રિપીટ કરાવું છું. એકલી અક્ષાંશ રેખાઓ એ કોઈ પણ જગ્યાનું એ આપણને કટિબંધ પ્રદેશ બતાવે છે ને, પણ આ કટિબંધ પ્રદેશ આપણને શું બતાવે છે? કોઈ પણ જગ્યાનું ક્લાઇમેટ બતાવે છે. અને આ જે રેખાંશ રેખાઓ છે એ આપણને શું બતાવે છે? એ આપણને સમય અને તારીખ બતાવે છે. તો આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે. હવે અક્ષાંશ રેખાંશ કેવી રીતે આપણને હું તમને એ કહી દઉં કે અક્ષાંશ અને રેખાંશ આ પોઈન્ટ્સ છે એ કેવી રીતે આપણને પર્ટિક્યુલર સ્થાન બતાવે છે. હવે આપણે ભારતના સંદર્ભમાં જોઈએ તો આપણને ખ્યાલ આવશે કે ભાઈ ભારતે કેટલા અક્ષાંશ વચ્ચે હતું? તો 8 થી 37 અક્ષાંશ વચ્ચે હતું. બરાબર. હવે આપણને ખબર છે કે ઉત્તર ગોળાર્ધમાં હોવાથી આપણે આ અક્ષાંશ આગળ શું લગાવીએ છીએ? ઉત્તર અક્ષાંશ લખીએ છીએ. ઓકે. અને આ અક્ષાંશ રેખાઓ હશે, આ જે અક્ષાંશ ઉપરથી પસાર થતી હશે એને આપણે શું કહીશું? ઉત્તર અક્ષાંશ રેખા. એવી રીતે આપણે એને બોલીશું. ઓકે. તો કેટલા રેખાંશ વચ્ચે છે? તો ભારત આપણું 68 થી લઈને 97 રેખાંશ વચ્ચે છે. આટલી વસ્તુ આપણને ખબર છે. તો આ મેં તમને દર્શાવ્યું કે ભાઈ અક્ષાંશ અને રેખાંશ એ પર્ટિક્યુલર કોઈ પણ વસ્તુ, વ્યક્તિ, દેશ, સ્થાન એનું શું બતાવે છે? એ લોકેશન, સ્થિતિ બતાવે છે. ઓકે. તો આઈ હોપ તમને આટલી વસ્તુ ક્લિયર હશે. હવે આપણે સ્ટાન્ડર્ડ સમય શું છે? જો સ્ટાન્ડર્ડ ટાઈમલાઈન એ કોઈ પણ દેશ હોય એના મધ્યમાંથી પસાર થતી એવી લાઈન હોય કે જેના ઉપરથી સમય ગણવામાં આવશે. કેવી રીતે? હવે આપણે ભારતના જ એક્ઝામ્પલ ઉપર સમજવાનું છે. તો પછી આ લોકલ ટાઈમ શું છે? તો જો મિત્રો, આ લોકલ ટાઈમ લાઈન છે ને એ જે તે એરિયાની પર્ટિક્યુલર ટાઈમ લાઈન હોય અને જે તે એ લોકલ ટાઈમ બતાવતી હોય. હવે કેવી રીતે? આપણે આ ભારતના એક્ઝામ્પલથી સમજીએ. ભારત કેટલા રેખાંશ વચ્ચે આવેલું છે? હવે આપણે રેખાંશ કેમ જોવા પડશે? કારણ કે આપણે ટાઈમની વાત કરી રહ્યા છીએ. તો ભારત આપણું 68 થી લઈને 97 એટલે લગભગ તમારા કેટલા? 30 રેખાંશ થઈ ગયા. હવે 30 રેખાંશ એટલે તમે એક વસ્તુ અહીંયા યાદ કરો, 15 ડિગ્રી એટલે 1 કલાક. તો 30 ડિગ્રી
30 રેખાંશ રેખા હોય એટલે એને આપણે 30 ડિગ્રી એવું બોલી શકીએ. 30 ડિગ્રીએ તમારા 2 કલાક બતાવે છે. તો શોર્ટમાં અરુણાચલ પ્રદેશથી ગુજરાત સુધી આખો જે ટાઈમ ગેપ છે એ કેટલો પડે છે? 2 કલાકનો. ઓકે, હવે આ 2 કલાકનો ટાઈમ ગેપ પડતો હોય એનો મતલબ શું થાય? અરુણાચલ પ્રદેશની અંદર સવારના 6 વાગ્યા હોય તો ગુજરાતમાં એ 4 વાગ્યા હોય સવારના. ઓકે, તો આ એનો એક ટાઈમ ગેપ છે. તો હવે આવું મતલબ કે ત્યાં 6 વાગ્યા છે, અહીંયા 4 વાગ્યા છે, એવો ડિસમેનેજમેન્ટ થઈ જાય. તો આને મેનેજ કરવા શું કરવામાં આવ્યું? આને મેનેજ કરવામાં આ 30 ડિગ્રી જેટલા રેખાંશ છે એમાંથી વચ્ચેના એક રેખાંશને ચૂઝ કરવામાં આવ્યો અને આ રેખાંશ ઉપર જે સમય થશે એ આખા જ દેશમાં કોમન સમય ગણવામાં આવશે. તો આ જે વચ્ચેની રેખાંશ રેખા હશે તમારી એને જ કહેવાશે સ્ટાન્ડર્ડ ટાઈમ લાઈન. ઓકે, તો સ્ટાન્ડર્ડ ટાઈમ લાઈન એ કોઈ દેશની મધ્યમાંથી પસાર થતી એક રેખાંશ રેખા હોય જેના આધાર ઉપર આખા દેશનો ટાઈમ ગણવામાં આવે. પણ હા, એનો ઓરિજિનલ ટાઈમ શું હશે? ઓરિજિનલ ટાઈમને આપણે લોકલ ટાઈમ કહીશું. કેવી રીતે? મેં તમને કીધું કે અરુણાચલ પ્રદેશમાં સવારના 6 વાગ્યા હોય તો અહીંયા સવારના 4 વાગ્યા હશે. ગુજરાતમાં 2 કલાકનો ટાઈમ છે. તો આ ખરેખર જે 4 વાગ્યા હશે ને 6 વાગ્યા હશે એ તો ઓરિજિનલ ટાઈમ થઈ ગયો. પણ સ્ટાન્ડર્ડ ટાઈમ લાઈન મુજબ કેવી રીતે ટાઈમ ગણાશે? તો જુઓ, હવે એ વખતે સ્ટાન્ડર્ડ ટાઈમ લાઈન ઉપર 5 વાગ્યા હશે. કેમ ભાઈ? 1 કલાકનો ગેપ આ પડ્યો અને 1 કલાકનો ગેપ આ પડ્યો. એટલે અહીંયા સવારના 5 વાગ્યા હશે તો આ સ્ટાન્ડર્ડ ટાઈમ લાઈન ઉપર 5 વાગ્યા છે તો આખા દેશ ઉપર કેટલા વાગ્યા હશે? મતલબ કે આખા દેશમાં કેટલો ટાઈમ ગણવામાં આવશે? 5 વાગ્યાનો ટાઈમ ગણવામાં આવશે. આઈ હોપ તમને આટલી વસ્તુ ક્લિયર થઈ હોય. હવે આપણે ડિસ્પ્યુટની વાત કરીએ. ભારતમાં વિવાદ ચાલી રહ્યો છે કે ભાઈ પૂર્વોત્તર રાજ્યોને એક અલગ ટાઈમ ઝોન આપો. કેમ? હવે આપણે પહેલાં જ જોયું કે ભાઈ અરુણાચલ પ્રદેશની અંદર જે ટાઈમ છે અને ગુજરાત 2 કલાક એનાથી પાછળ છે. હવે મિનિંગ કેવો થાય? તમે જુઓ કે આખા દેશની અંદર 10 વાગે આપણો ઓફિસ ટાઈમ હોય. હવે આપણો સ્ટાન્ડર્ડ ટાઈમની રીતે જ ગણીએ છીએ. માની લો કે અહીંયા સ્ટાન્ડર્ડ ટાઈમ છે 10 AM, તો બધી જ ઓફિસો 10 વાગે ખુલશે. પણ અરુણાચલ પ્રદેશ એટલે કે ભાઈ આ પૂર્વોત્તર રાજ્યો 1 કલાક આ ટાઈમ કરતાં આગળ ચાલે છે. તો અહીંયા ઓલરેડી એ 11 વાગી ગયા હશે. તો આ જે 1 કલાકનો ગેપ પડે છે એના કારણે એ લોકોને ડિસમેનેજમેન્ટ થાય છે. એટલા માટે બહુ જ લાંબા સમયથી આવી ડિમાન્ડ કરવામાં આવી હતી અને એના કારણે હમણાં એક સંસ્થા છે CSIRNPL, એનું ફૂલ ફોર્મ હું બોલી દઉં: કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ નેશનલ ફિઝિકલ લેબોરેટરી. એમને ભારત સરકારને એક પ્રસ્તાવ આપ્યો કે આપણે એક કામ કરીએ, 68 લઈને 89 રેખાંશ વચ્ચે એનો જે આખો વિસ્તાર છે એમાં એક ટાઈમ ઝોન આપી દઈએ. એને કહીએ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ 1 અને 89 લઈને 97 વચ્ચે એક ટાઈમ ઝોન આપી દઈએ અને એને કહીએ IST 2. આવો પ્રસ્તાવ આપવામાં આવેલો છે. હવે તમને એમ થશે કે ભાઈ આવું કરવાથી ફાયદો શું છે? જો જ્યારે ભારત આઝાદ નહોતો થયો ને એ પહેલાં ઓલરેડી કલકત્તા છે, મદ્રાસ છે, મુંબઈ છે, એના અલગથી ટાઈમ ઝોન હતા જ, બરાબર. બટ જ્યારે ભારત આઝાદ થાય છે પછી આ સ્ટાન્ડર્ડ ટાઈમને અપનાવવામાં આવેલો છે અને હમણાં આસામની અંદર પણ સ્થાનિક રીતે અલગ ટાઈમ ઝોન આપવામાં આવેલો હતો. એના મુખ્યમંત્રીની ડિમાન્ડ હતી એટલા માટે. બટ અહીંયા પ્રશ્ન એ છે, તમે આ વસ્તુ સમજી ગયા હશો એવી હું આશા રાખું છું. અહીંયા પ્રશ્ન એવો થાય છે કે ભાઈ આ કરવાનો મતલબ શું? 1 કલાકનો જ ગેપ પડે છે ને. જો 1 કલાકનો ગેપ પડે, હવે તમે વિચાર કરો કે એ લોકોની સવાર વહેલા થાય એટલે લાઇટો વહેલા ચાલુ થઈ જાય. લાઇટો વહેલા ચાલુ થાય, હવે આપણે ઇલેક્ટ્રિસિટી વધારે વપરાય એટલે કાર્બન ફૂટપ્રિન્ટ વધારે થશે, મતલબ કે કાર્બનનું જનરેશન વધારે થશે કારણ કે વીજળી એમને તો ઉત્પન્ન થતી નથી, કોલસા દ્વારા થાય છે. તો આ વીજળીની બચત કરી શકાય. અહીંયા તમે અલગ રીતે ટાઈમ ઝોન આપો છો એટલે શું થાય છે કે આખી ઇલેક્ટ્રિસિટી 1 કલાક જે વપરાતી હોય વધુ, હવે ત્યાં દિવસે વહેલો થાય છે અને રાત્રિ પણ વહેલી થાય છે. એના કારણે ઇલેક્ટ્રિસિટી આખા દેશમાં જે વપરાય છે ને આ ભાગમાં એના કરતાં ત્યાં વધારે વપરાય છે. તો એક બીજી સંસ્થા છે NIAS, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ સ્ટડીઝ. એમનું કહેવું એવું છે કે ખાલી આ પૂર્વોત્તર રાજ્યોને અડધો કલાક ટાઈમ, મતલબ કે આજે આગળ છે એમાં અડધો કલાક આગો પાછો કરી દેવામાં આવે તો આપણે 2.7 બિલિયન એની વીજળીની આપણે બચત કરી શકીશું, બરાબર. કારણ કે આ ટાઈમ ઝોન વાપરે છે એના કરતાં એને એ ટાઈમ ઝોનમાં રાખવામાં આવે તો 2.7 બિલિયન
યુનિટ એટલી યુનિટ આપણે વીજળી અહીંયા બચાવી શકીશું. હવે આટલી વીજળી બચે એનો મતલબ શું થાય, આપણે જે કાર્બન ફૂટપ્રિન્ટ હોય એટલી ઓછી થશે, તો એટલું આપણે એન્વાયરમેન્ટમાં પણ હેલ્પ કરી શકીશું. તો આખો એ રીતનો અહીંયા કોન્સેપ્ટ છે. બટ હવે માની લો કે આ વસ્તુ થઈ જાય છે, અહીંયા હું ફરીથી સ્ક્રીન ક્લિયર કરી દઉં. IST1 અને IST2 વાળું ફોલો થઈ જાય છે તો આપણે મુશ્કેલીઓ શું અનુભવાશે? મુશ્કેલીઓ અનુભવાશે મિત્રો જુઓ, કારણ કે આખા દેશની અંદર આપણે બસ અને રેલવે, બસ તો નહીં બટ રેલવે છે અને એરોપ્લેન છે. હવે એ જે ચાલતી હોય એના સમયે આગા પાછા થાય તો એક્સિડન્ટ થવાની સંભાવના રહે છે, ખાસ રેલવેની અંદર. એના સિવાય જે ઓફિસ ટાઈમ હોય, ઓફિસ ટાઈમમાં જે મોટી મોટી બેન્કો હોય અને એ હોય તો એના ટાઈમ શેડ્યુલની અંદર એ લોકોને કોઓર્ડિનેશન સાથે વર્ક કરવામાં તકલીફ પડી શકે છે. અને બીજી વસ્તુ કે આપણા દેશમાં સાક્ષરતા હજી પણ સંપૂર્ણપણે નથી, તો લોકોને આ વસ્તુ સમજાવવા માટે ઘણો બધો ટાઈમ લાગી શકે છે. તો આ બધી મુશ્કેલીઓ આપણે આ વસ્તુને લઈને અનુભવી શકીએ છીએ, બરાબર. તો આ ટોટલી આપણે રેખાંશ રેખાઓ, આગળ આપણે પહેલો જે પાર્ટ હતો એમાં અક્ષાંશ રેખાઓની ચર્ચા કરી, બંનેનો તફાવત જોયો, અને ભારતની અંદર જે ટાઈમ લાઈનને લઈને ડિસ્પ્યુટ ચાલી રહ્યો હતો એ પણ આપણે જોયો. અને હું આશા રાખું છું કે તમને પેલો લોકલ ટાઈમવાળી વસ્તુ મેં સમજાવી એમાં પણ ખ્યાલ આવ્યો હશે, કારણ કે લોકલ ટાઈમ એટલે જે તે સમયનો સ્થાનિક સમય. તો આટલું આપણે અક્ષાંશ અને રેખાંશવાળા ચેપ્ટરની અંદર રાખીએ છીએ. આઈ હોપ તમને આ લેક્ચર ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય, અને આ લેક્ચર તમને ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો અમારા લેક્ચરને લાઇક કરો, શેર કરો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને જે સાઈડમાં બેલ આઇકન છે એને પણ દબાવી દો, જેના કારણે તમને રેગ્યુલર અપડેટ્સ મળતી રહે અમારા વિડીયોની. થેન્ક્સ ફોર વોચિંગ. જય હિન્દ, જય ભારત.